ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જે 20 તારીખે આમ આદમી પાર્ટી દ્વારા રાજપીપળા ખાતે સંમેલન યોજવાની જાહેરાત કરી હતી, તેને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। આ સંમેલન આમ આદમી પાર્ટીએ રદ કર્યું છે। શું કારણ છે, આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। વનકર્મીને માર મારવાના કેસમાં તેમની સામે ગુનો નોંધાયો હતો અને નર્મદા સેશન કોર્ટે થોડા દિવસ પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત ખેડૂતોને દોષિત ઠેરવ્યા હતા। હાલ આ બાબતને લઈને આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ચૈતર વસાવાના સમર્થનમાં લોકો બેનરો સાથે રસ્તા પર ઉતરીને વિરોધ પણ નોંધાવી રહ્યા છે અને આ જેલ મુક્તિની માંગ પણ કરવામાં આવી રહી છે। જો કે આ સમગ્ર મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। નર્મદા સેશન કોર્ટના ચુકાદાને આમ આદમી પાર્ટીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે ને આગામી 22 તારીખે શકુંતલા વસાવાના જામીન મુદ્દે મહત્વની સુનાવણી પણ થવાની છે। આ વચ્ચે 20 તારીખની આસપાસ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ સંમેલનની જાહેરાત કરી હતી, પરંતુ આ સંમેલન રદ કરવામાં આવ્યું છે। આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, તેમને સાંભળો। એક આદિવાસી ખેડૂતની વચ્ચે સમાધાન થયું, સમાધાન કરાવનાર ચેતરભાઈ અને એમની ઉપર પાછળથી કેસ કરાવવામાં આવ્યું ને કઈ રીતે જેલ, અને આ મામલે આગામી 24 તારીખની આસપાસ હું પોતે પણ પાછો ડેડિયાપાડા જઈશ। 1 લાખ આદિવાસી સમાજની સાઈન લેવાની છે આ મામલે કે શું ચેતરભાઈ સાચા છે કે નથી, શું ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો ગુનો છે કે નથી, શું ચેતરભાઈ વસાવાના આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવાનું બંધ કરી દે કે પછી ભાજપમાં વયા જાય તો ગંગાજળની જે ગંગાજળમાં નહાઈને પવિત્ર થઈ જાય, એ કરવું છે ભાજપે। જે આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, તેઓ કહી રહ્યા છે કે આ સંમેલન છે તે 24 તારીખની આસપાસ યોજવાનો કાર્યક્રમ છે, આયોજન છે પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે, કારણ કે 22 તારીખે શકુંતલા વસાવાના જામીન મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે અને તેઓ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે ગુજરાત હાઈકોર્ટમાંથી શકુંતલા વસાવાને જામીન પણ મળી શકે છે અને તેના સંદર્ભમાં જો શકુંતલા વસાવા જેલથી બહાર આવશે તો આ સંમેલનમાં એક પ્રાણ ફૂંકાશે અને તેના સંદર્ભમાં સિગ્નેચર અભિયાન થકી આમ આદમી પાર્ટીના લોકો, આદિવાસી લોકો છે તેઓ નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવશે અને જે લાખો સિગ્નેચર કરીને રાષ્ટ્રપતિ સુધી એ પત્ર મોકલવામાં આવશે। જોવાનું રહ્યું કે આગામી સમયમાં હવે કઈ રીતની સ્થિતિ જોવા મળે છે। હાલ ચૈતર વસાવાના સમર્થકોમાં નારાજગી છે, રોષ પણ છે, ત્યારે હવે આવનારા સમયમાં સંમેલનને લઈને શું અપડેટ આવે છે। 24 તારીખની આસપાસનો કોલ ફરી આપવામાં આવ્યો છે, ત્યારે હવે શું નવા જૂની થાય છે, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।